અને દાહોદ જિલ્લામાં જે આગેવાનને કે જે નેતાઓને જો એરપોર્ટ જોઈતું હોય એ પોતાના વિસ્તારમાં લઈ જાય અને ત્યાં એનો પોતાની જમીન આપે અને અમારો જાન જીવશે ને ત્યાં આવશે અમે જમીન આપીશું નહીં અને મરવા બી તૈયાર છે પણ બાકી જમીન આપીશું નહીં. સ્કૂલ, સારી સ્કૂલો, સારી કોલેજો, રોડ, રસ્તા, પાણીની સુવિધાઓની જરૂર છે. એની જગ્યાએ એરપોર્ટ લાવે એમનાથી અમને આદિવાસીઓને સખત નુકસાન છે. એનાથી અમને કોઈ જ ફાયદો નથી. જો અહીંયા સ્કૂલ, કોલેજ, હોસ્પિટલો બનાવવામાં આવે તો અમે અમારી માલિકીની જમીન પણ આપવા માટે તૈયાર છીએ, પણ આ એરપોર્ટની અમને જરૂર નથી. તેમજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાડાગોલા, છાયણ, શારદા અને ગુલતોર આ 4 ગામોમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા સર્વે કરવા માટેની જે કામગીરી કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. તેમનું કહેવું છે કે અહીંયા અમારા ગામોમાં અમને એરપોર્ટ નથી જોઈતું. એકવાર અમે અમારી જમીનો, હાઈવે છે એક્સપ્રેસ કોરિડોર હાઈવે, આ એક્સપ્રેસ કોરિડોર હાઈવે દિલ્હી મુંબઈ હાઈવેમાં તેમની જમીનો આપી દીધી છે, પરંતુ હવે હાઈવે માં જમીનો આપ્યા બાદ આ જે સ્થાનિક ખેડૂતો છે, સ્થાનિક ગામના લોકો છે, તેઓ એરપોર્ટ માટે જમીનો આપવા માટે તૈયાર નથી, લડત આપવા માટે તૈયાર છે. અને આજે સર્વેની ટીમો આવી હતી, સ્થાનિક ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. સર્વેની ટીમોએ આજે શારદા તેમજ ટાડાગોલા ગામે સર્વે કર્યું છે. શું કહેશો? આજે સર્વે કરવા માટે આવ્યા, જ્યારે સર્વે કરવા માટે જિલ્લામાંથી, તાલુકા સ્થળેથી અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ આવ્યો, ત્યારે અમે એમને પહેલા તો નકશામાં ભાઈ તમે કેટલી જમીન લેવાના છો, તો એ લોકોએ ઓથોરિટીના માણસ હતા એ પણ એમને ખબર નથી. એ લોકો ગલ્લા તલ્લાની વાત, ખોટી ખોટી વાતો કરતો કે આખા કોને સર્વે કર્યું અમને ખબર નથી. તો અમે તે વખતે અમે ડિસ્કસ કરતા ત્યારે અમારા તંત્રવાળા પણ અમે જ્યારે એમની જોડે વાત કરીએ તો એ લોકો અમારા પર ઉગ્ર થઈને વાત કરે છે. એટલે ડરાવી ધમકાવીને લોકો સર્વે કરવાનું ટાર્ગેટ હતું. એટલે અમે લોકોએ જ્યારે જંગલની જમીન છે અમે આપવાના નથી, તેમ છતાં લોકો ઉપર પડીને સર્વે કરીને લઈને ગયા છે. પણ એના માટે અમારે સખત વિરોધ છે અને આવનાર સમયમાં અમારે જતી એરપોર્ટ રદ થાય એવી અમે ગણતરી છે, અને ના થાય તો અમે આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે લડત લડવાના છે, બેસવાના નથી. ઓકે, તો અહીંયા ડરાવી ધમકાવી અને વહીવટી તંત્રના જે અધિકારીઓ છે તેઓ સર્વે કરી રહ્યા છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી પણ દર્શાવી છે. અહીંયા સ્થાનિક ખેડૂત છે, આજે સર્વેની ટીમો આવી હતી. એરપોર્ટ માટેનું જે શારદા ગામ છે અને ટાડાગોલા ગામ છે, આ જંગલની જમીનોમાં સર્વે કરવામાં આવ્યું છે. ત્યાં એરપોર્ટ ઊભું કરવા માટેનું આયોજન છે. તમારો શું વિરોધ છે? હાલમાં અમારો એવી રીતનો વિરોધ છે કે અહીંયાથી દાહોદ જિલ્લામાં આપણે ઝાલોદ તાલુકાના ટાડાગોલા અને શારદા ગામમાં એરપોર્ટ બનવું જ ન જોઈએ. પહેલી વાત તો અમારે ઝાલોદ તાલુકાના 80 થી 90% અમે આદિવાસી બિલકુલ 50 વર્ગના છીએ. અહીંયા આ ખેડૂતો જમીનમાંથી ખેતી કરીને વાર્ષિક ભરણ પોષણ કરે છે અને અહીંયા કોઈ કામ ધંધા બીજા છે નથી, એક દાખલા તરીકે. અને અમારો જંગલ વિસ્તાર છે, તો આ લોકોએ તંત્ર ગોઠવીને અને ખાલી જંગલ જ જશે અને જંગલનું સર્વે કરીએ એવી રીતે ખોટી રીતે તદ્દન આજે સર્વે જે કર્યું છે એ તદ્દન ખોટું છે. અને અહીંયા એરપોર્ટની અમારે દાહોદ જિલ્લામાં જરૂર જ નથી, અને જે જરૂર હોય તે જિલ્લામાં લઈ જાય. પણ બાકી અમારો તદ્દન વિરોધ છે કે દાહોદમાં બનવું જ ન જોઈએ. પરંતુ આગોતરું આયોજન શું છે? કેવા પ્રકારનો વિરોધ આપ દર્શાવવાના છો? જો કે સર્વે તો વહીવટીની ટીમો દ્વારા કરવામાં આવી જ રહ્યો છે. ગામના લોકો તેમાં સહકાર આપશે કે નહીં? ના નહીં, આ જો એરપોર્ટ બનવાને ગામના લોકો તદ્દન સહકાર ના આપે, કેમ કે અમારી જમીન સિનવારી છે, જંગલ એ બી અમારું છે, જળ એ અમારું છે, જીવન બી જંગલ પર જ છે અમારું આદિવાસીનો. માટે અમે જમીન તદ્દન એક ઇંચ બી છોડવા તૈયાર નથી હાલમાં. જળ, જંગલ અને જમીનની લડાઈને લઈને આદિવાસીઓ, ખેડૂતો છે તે લડી લેવાના મૂડમાં છે. આજે સર્વેની ટીમોને લઈને જે વિરોધ દર્શાવવામાં આવ્યો છે, જંગલની જમીનમાં સર્વે કરવામાં આવ્યો છે, તેમ છતાં સ્થાનિક ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે, કારણ કે જંગલની જમીન પણ તેમની જમીન છે તેવું કહીને અને એરપોર્ટ બનાવવા નથી માંગતા સ્થાનિક ખેડૂતો. જે સર્વે કરવામાં આવ્યું નથી તો એરપોર્ટ ઓથોરિટી વાળા ફાઇનલ નકશો લઈને આવ્યા, ખાલી એમ જ હાથથી ડ્રોઈંગ કરી લઈને આવ્યા અને અમને ખાલી વન વે રસ્તાનું જ ખાલી સર્વે કરવાનું છે અને આટલા મીટર છે, આટલા મીટર છે, આમ તેમ કરે ને. અને જ્યારે અમે સવાલો કરવા જઈએ છીએ ત્યારે પોલીસ તંત્ર અમારા ઉપર દબાવ મૂકે છે અને અમને બોલવા દેતા નથી. અને પોલીસ તંત્રના કાફલા સાથે અને વન વે ખાલી રસ્તો કાઢવાનો સેમ કરે ને અને ડરાવી ધમકાઈને જે સર્વે કરી ગયા છે. આગળ પણ તમે આવેદનપત્રો આપ્યા છે, નેતાઓને, ધારાસભ્યોને, સાંસદોને તેમજ જિલ્લાના અધિકારીઓને પણ આપ્યા છે. તેને લઈને આપ શું કહેશો? માનનીય કલેક્ટર સાહેબે આવેદન આપ્યું હતું ત્યારે એ રૂબરૂ પણ અહીંયા ટાડાગોલા મુકામે આવ્યા હતા. ત્યારે એમને નિવેદન આપ્યું હતું કે અમે બને ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીશું, પણ તેઓ એમ પણ કીધું હતું કે બને ત્યાં સુધી અમે સરકારી જમીનોને થોડી ઘણી તમારા માલિકીની જઈ શકે છે. એ બે બાજુ બન્યા હતા. અમને ગામવાળાને કોઈને ભરોસો જ નથી માનીને કલેક્ટર ઉપર પણ,
કારણ કે અમને મતલબ ગુમરાહ કરવામાં આવે છે અને તેમજ અમે અમારા જે અન્ય મામલેદાર સાહેબને પણ આવેદન પત્ર આપવાનું છે જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સાહેબને પણ આવેદન પત્ર આપ્યા. અમે આશા રાખીએ છીએ કે દાહોદના તમામ ધારાસભ્યો સાંસદશ્રી એક થઈ અને આ એરપોર્ટનો સખત વિરોધ નોંધાવી અને આ એરપોર્ટ રદ કરવામાં આવે. તો આપ જોઈ રહ્યા છો આજે સર્વેની ટીમો દ્વારા શારદા અને ટાડાગોલા ગામે જે જંગલની જમીનો છે 26 નંબર શારદાનો છે અને ટાડાગોલા ગામનો 97 નંબર છે. આ બે જમીનોમાં સર્વે કરવામાં આવ્યો છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અને એરપોર્ટ ઓથોરિટીએ અહીંયા સ્થાનિક ખેડૂતોને જણાવ્યું છે કે જે શારદા ગામથી લઈને ટાડાગોલા ગામ છે ત્યાં સુધીની જંગલની જમીનમાં તેઓ રનવે પસાર કરશે, તેના માટેની કામગીરી કરશે અને ટાડાગોલા ગામનો જે 97 નંબર છે સર્વે નંબર તેમાં એરપોર્ટ ઊભું કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. પરંતુ સ્થાનિક ગામના લોકો અને ખેડૂતો તેમનું કહેવું છે કે અમારે જંગલની જમીન પણ 1 ઇંચ નથી આપવી, કારણ કે જંગલની જમીનની સાથે સાથે અમારી જમીનો પણ છીનવાઈ જશે. તેને લઈને આગોતરું આયોજન વિરોધ કરવા માટેનું તેઓએ દર્શાવ્યું છે અને આજે જે સર્વેની ટીમો આવી હતી તેમાં તેમનો વિરોધ છે. મોટી સંખ્યામાં ખેડૂતો અને ગામના લોકો શારદા અને ટાડાગોલા ગામે ભેગા થયા છે અને તેઓએ વિરોધ દર્શાવ્યો છે કે અમારા ગામમાં અમને એરપોર્ટ નથી જોઈતું, તેને લઈને વિરોધ છે. અને હાઈવે ઓથોરિટીમાં જે એક્સપ્રેસ હાઈવે છે, કોરિડોર હાઈવે ભારતમાલા પરિયોજનામાં એમને એમની જમીનો આપી દીધી છે. હવે હાઈવેમાં અને આપી દીધી છે અને એરપોર્ટમાં તેમની જમીનો આપવા નથી માંગતા, તેને લઈને સ્થાનિક ગામના લોકોએ વિરોધ દર્શાવ્યો છે. ડીએનએ દાહોદની અસ્મિતા નઈમુંડા, દાહોદ.